નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાજ સર્જાયું છે, જેને લઈને વાહન ચાલકો હેરાન થયા છે. અમરેલી જિલ્લાના ખાંભાથી રાજુલા પીપાવાવ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે અને ખાંભાથી હાદસંગ થોડી રાજુલા માર્ગ ખખડધજ બની ગયો છે. સ્ટેટ હાઈવે પરથી ડામર બહાર આવી ગયો છે, ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પડવાથી માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાવાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને ખેડૂતો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વહેલી તકે આ રોડને નવો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. મારે ખાંભા ડેલી અપડાઉન કરવાનું થાય છે ને આ રોડ એટલો ખરાબ છે, 2-3 વર્ષથી ફૂટના ખાડા છે. અમારા રોડના હિસાબે ફરીને દડાણથી ખાંભા આવવું પડે છે, તો આ રોડ વહેલી તકે બને એવી અમારી વિનંતી છે. હાલ અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે એ સ્થળ ખાંભાથી પીપાવાવ સ્ટેટ હાઈવે નીકળેલો છે. આ હાઈવે ઉપર દરરોજ લગભગ મોટા લોડિંગ વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે. આ લોડિંગ વાહનોની હિસાબે રોડ ઉપર મોટા મોટા ખાડા, અહીંથી આગળ જતા લગભગ 1.5 ફૂટના ખાડા પડેલ છે અને નાના મોટરસાઇકલવાળા, બાઇકવાળા વાહનોના અવારનવાર અકસ્માત થયેલ છે. એક વખત જાનહાની પણ થયેલ છે. માટે વહીવટી તંત્રને અમારી ખાસ તાકીદ છે કે ચોમાસાની અંદર જે આ રોડ ઉપર ખાડા પડેલ છે, બિસ્માર હાલતના ખાડા છે, એ તાત્કાલિક પુરાવે અને ખાડા પૂરી અને લોકોના જે જાનહાની થાય છે એ લોકોના જાનની રક્ષા કરે એવી સરકારશ્રી દ્વારા અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વહીવટી તંત્રને તાકીદે જાણ કરી અને આ ખાડા પૂરી અને લોકોની થતી મુશ્કેલીઓની પારાવાર મુશ્કેલીઓ થાય છે, એ અવારનવાર જે અહીંથી નીકળવામાં અકસ્માતો થતા રહે છે, તેનું નિવારણ લાવે એવી સરકારશ્રીને અપીલ કરીએ છીએ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.